પાછું ગુલાબી જાસૂદ સરસ મજાનું. તો આજે પાછી ગાંધી જયંતિની રજા. સુનખાર લાગે નિશાળમાં. સરસ મજાની વેલું પાણી પી અને સરસ મજાનું થઈ ગયું ચોમાસાનું પાર્લર પાણી પીને. તો શ્રાદ્ધ ઉતરી ગયા અને સરસ મજાના કાલે ગુરુવાર નોરતાની પૂરેપૂરી તૈયારી થઈ રહી છે. હે સરસ્વતીમાં, હે ગણપતિ મહારાજ, વિઘ્નહર્તા, દુઃખ દૂર કરનારા, હે માં સરસ્વતી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સરસ મજાનું હરિયાળું સીમ. આજ તો તડકો કાઢ્યો છે. તો ઢોર માલ પાણીના ઠેક ઠેકાણે ખાડા ભર્યા છે. તો સરસ મજાનું જોવાની મજા પડે. આ બાજુ માલધારી સરસ મજાના માલ સારી રહ્યા છે. અને હું પણ ડેડે ડુંગરે માં ભગવતીના દર્શનને અર્થે લાભ મળે તો માતાજીનો દર્શન કરવા છે સરસ મજાના. પણ હાલતી હાલતી એકલી જાઉં છું અને પીસીનો છૂટી ગયો છે. પણ માં દર્શન આપે તો સરસ મજાનું કામનું. ડેડા પોગી ગયા છે. સરસ મજાનું હરિયાળું વાતાવરણ નજરે થઈ રહ્યું છે. તો વાહ, સરસ મજાનો પંખો હો રસ્તામાં. તો કેવું પાણીનું ખાબોચિયું ભર્યું છે અને સરસ મજાનો સાયો છે. તો થોડી વાર બેસી ગઈ. તડકો ભાદરવા મહિનાનો તપ્યો છે. મને એમ થયું તે હું થોડીક બેસી ગઈ. સકલા સરસ મધુરા બોલે છે. ને ડેડે દર્શન કર્યા માના. અને પછી હવે પાછી ફરીશું. પછી બપોર પછીનો તડકો બહુ હોય તે એમ થયું કે હવે ધીરે ધીરે વહી જાવ. તો સરસ મજાનું જો આવું હોય સીમમાં બધું. પાણીના ખાબોચિયા ભર્યા છે. પડખે બેઠી છો લે. વાહ. માતાજીનો નેહડો હો ભાઈ. સેવાભાઈ સરસ મજાનો માનો થમ કલર કરે છે. અને હું બરાબર દેવડે જોઈને આવી છું. એટલે તડકો બહુ એમ લાગી ગયો છે. પણ હવે આટલી મહેનત કરે છે. મને કીધું મારે તડકો કાંઈ ન કહેવાય. જો આ તડકાના 12 વાગી ગયા છે કદાચ. અને સરસ મજાનો કલર કરે છે માતાજીના મંદિરે. આ તો સેવાનો લાભ તો માતાજી લેવા દેવો હોય અને દેવો. માતાજીની વાય બાકી 3 પગથિયા રહ્યા છે. હવે અહીં સુધી આવી ગયું છે ઉપર પાણી. 1 2 3 પગથિયા. તો માં ભગવતીએ ઘણું પાણી આપ્યું. ઘણા સેવા ભાઈઓ કાપ્યા. સરસ મજાના આજે અમાસ અને કાલે પડ્યો ને પહેલું નોરતું. ફૂલ તૈયારી થઈ ગઈ છે નોરતાની. સરસ મજાનું માનું આ ગેટ છે એ શણગારી દીધો છે. ફૂલથી સજાવી દીધો છે. બરોબર સરસ મજાનું.
સેવા ભાઈકમાં મારે બળુ બાપુ, સેવા સોરાના પૂંજારી, અને એક અમારે મુકેશભાઈ છે રળોલિયા. હામાં પીસડા લઈને લાગી ગયા છે. તે હાન થાય કે બપોર હાન નહીં થવા દેવી કાંકે સરસ મજાનું તૈયાર કરી દેવું છે. ધર્મશાળા સરસ મજાની ધોવાઈ ગઈ છે અને માતાજીનું પ્રાંગણ સરસ મજાનું સફાઈ થઈ ગયું છે. પણ હું ડેડે જઈને આવી છું એટલે તડકો બહુ લાગ્યો. બે કિલોમીટર જેટલો ડેડો આઘો છે તે હાલીને ગઈને હાલીને આવી આજ તો. સરસ મજાનું શાંત વાતાવરણ છે. તો મને એમ થયું કે બે પંક્તિ બોલી લો. માના પ્રાંગણમાં ખોટો ઘોંઘાટ નથી બીજો. બરાબર 12 વાગી ગયા છે. વાહ માતાજીનું મંદિર, વાહ સજાવી દીધું. જાળી બંધ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. હે મા પાર્વતી, હે ભોળાનાથ, હે ભગવાન સૃષ્ટિના સર્જનહાર. 12 વાગે વગાડાય જ નહીં પણ વગાડું છું. પલોટ વિસ્તારમાં સરસ મજાની ગરબીમાં નો શોખ તૈયાર થઈ રહ્યો છે ને સરસ મજાના બાંધી દીધા કાગળિયા ના તે બધું. બીજું કાંઈ આવડતું નથી નામ તો શું કહેવાય એમ, પણ છોકરા મહેનત કરી રહ્યા સવારના. તો બેનર લગાવી દીધું માતાજીનું, અંબાજીમાંનું ને મા જાનબાઈમાં ભગવતીનું. તો આજે એમાં ને કાલે પડ્યું ને પહેલું નોરતું એટલે પૂરેપૂરી તૈયારી થઈ ચૂકી છે. છોકરા એમ થાય કે સવાર પડે ને સાંજ પડે તો સરસ મજાના ગરબીમાં ફરતા ફરતા દોડીએ. 9 દી નોરતા હોય. પ્લોટ વિસ્તારના હો ગરબીમાં. એટલે માતાજીનું ઘર તો મેં જોયું નતું કોઈ દી. હે બારો બારે જ હમણાં જતી રહે. હે અંબાજીમાં તમારી દીકરીને આવકારો નહીં આપો. આ તમને મૂકી દઉં છું યુટ્યુબ ચેનલમાં. માતાજી જરાક આવકારો આપજો ને સારા આશીર્વાદ આપજો. મારી ચેનલ આજકાલમાં મોનોટાઈઝ થાય છે. તો આ છોકરા ખર્ચ કર્યું છે, મહેનત કરે છે. નકરા મહેનત એ નહોતી, આમાં ખર્ચનું રોકાણ કર્યું છે. અને થોડું જાજુ પાગરણ છે, સ્ટીડિયા છે ઘરના. અને આમાં તો હું માતાજીને એ કાંઈ ઘટે નહીં. આજ જ આવી છું.